દુનિયાનું સૌથી મહત્વનું ચોક પોઈન્ટ એવું સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થતા એશિયામાં ચાઇના, ભારત, સાઉથ કોરિયા અને જાપાનના અર્થતંત્ર પર સંકટના વાદળો ઘેરાયા છે. ત્યારે હવે દુનિયાનો બીજો મહત્વનો ચોક પોઈન્ટ બબલ અલ મંદાબ બંધ થવાની સંભાવના ઊભી થઈ છે. કેમ કે યમનના હુથી બળવાખોરોએ બબલ અલ મંદાબને બંધ કરવાની ધમકી આપતા ખળભળાટ મચી ગયો છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. વૈશ્વિકીકરણના લીધે દુનિયાના કોઈ પણ ખૂણે યુદ્ધ થાય છે. તેની અસર દુનિયાના મોટા ભાગના દેશો પર પડતી હોય છે. કેમ કે આ યુદ્ધના કારણે આપણી સપ્લાય ચેઇન સેબોટાજ થાય છે. પશ્ચિમ એશિયામાં એક તરફ ઈરાન, બીજી તરફ ઇઝરાયલ અને યુએસએ વચ્ચે જે યુદ્ધ થઈ રહ્યું છે તેના દુષ્પરિણામો એશિયાના ખૂબ મોટા અર્થતંત્રોએ ચૂકવવા પડ્યા છે. જેમ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થવાથી ભારત, ચાઇના, સાઉથ કોરિયા અને જાપાનના અર્થતંત્ર પર જોખમ તોળાઈ રહ્યું છે. તો હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પછી બીજો સૌથી મહત્વનો ચોક પોઈન્ટ એવો બબલ અલ મંદાબ બંધ થવાની સંભાવના ઊભી થઈ છે. જેમ કે યમનના હુથી બળવાખોરોએ બબલ અલ મંદાબ બંધ રાખવાની ધમકી આપી છે, જેનાથી હવે ખળભળાટ મચી ગયો છે. તો દર્શક મિત્રો, આપણે સૌપ્રથમ નકશાની મદદથી સમજીએ કે આ બબલ અલ મંદાબ જે ચોક પોઈન્ટ છે તે ક્યાં આવેલો છે. તો આ સ્ક્રીન પર છે પશ્ચિમ એશિયાનો નકશો, અને પશ્ચિમ એશિયામાં સૌથી મહત્વના બે એવા ચોક પોઈન્ટ આવેલા છે. પહેલો ચોક પોઈન્ટ જે અત્યારે સૌથી વધારે ચર્ચાઓમાં છે તે છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, અને બીજો ચોક પોઈન્ટ બબલ અલ મંદાબ તે પણ હવે ચર્ચાઓમાં આવેલો છે. કેમ કે યમનના હુથી બળવાખોરો દ્વારા આ બબલ અલ મંદાબને બંધ કરવાની ધમકી આપવામાં આવી છે. જાણીએ બબલ અલ મંદાબ વિશે. તો બબલ અલ મંદાબ એ આ રાતો સમુદ્ર એટલે કે રેડ સી અને ગલ્ફ ઓફ એડન એટલે કે એડનની ખાડીને જોડતું આ એક સામુદ્ર ધુની છે. તે માત્ર 29 કિલોમીટર પહોળો છે, જે એશિયા અને યુરોપને જોડે છે. બબલ અલ મંદાબ તમે પસાર કરો તે પછી આવે છે સુએઝ કેનાલ, અને સુએઝ કેનાલ એ દુનિયાનો ત્રીજા નંબરનો સૌથી મહત્વનો ચોક પોઈન્ટ છે, જ્યાંથી હાલમાં યુરોપ તેનું મોટા ભાગનો જે નેચરલ ગેસ છે તે આ ખાડી દેશોમાંથી તે આયાત કરતું હતું. વાત કરીએ આ ચોક પોઈન્ટ એટલે બબલ અલ મંદાબની, કે 2023ના વર્ષમાં આશરે 8.6 મિલિયન બેરલ પ્રતિ દિવસ એટલે કે MBD જેટલું જે ઓઇલ છે તે ત્યાંથી પસાર થયું હતું. 2024માં હુથી બળવાખોરોના હુમલાઓને કારણે આ માત્રા ઘટીને 4.0 MBD એટલે કે મિલિયન બેરલ પ્રતિ દિવસ સુધી પહોંચી ગઈ હતી. કેમ કે તે વખતે હુથી બળવાખોરોએ ઇઝરાયલ પર જબરજસ્ત હુમલા કર્યા હતા, અને એટલું જ નહીં, આ યમનના જે હુથી બળવાખોરો છે તે અહીંયા જે કમર્શિયલ શિપ્સ છે, કમર્શિયલ વેસલ છે, તેને પણ ટાર્ગેટ કરી રહ્યા હતા. આ પછી પશ્ચિમી દેશોએ પણ જવાબ આપ્યો, જેમાં ઓપરેશન પોસાઇડન આર્ચર અંતર્ગત યમનના હુથી બળવાખોરોના ઠેકાણાઓ પર અમેરિકા અને યુકે દ્વારા ડિસેમ્બર 2023માં ખૂબ મોટા પાયે સ્ટ્રાઇક કરવામાં આવી હતી. વાત કરીએ આ પછી ઓપરેશન પ્રોસ્પેરિટી ગાર્ડિયન પણ ચલાવવામાં આવ્યું હતું, જેમાં 20 દેશો સમાવેશ થયા હતા, અને જે અંતર્ગત રાતા સમુદ્રમાં કમર્શિયલ જહાજોને સેફ આવાગમન માટે પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું. જો આ સમુદ્ર ધુની બંધ થાય તો જહાજોએ આફ્રિકાના કેપ ઓફ ગુડ હોપ થઈને આવવું પડે, અને જેનાથી મુસાફરીમાં 10 થી 15 દિવસનો વિલંબ થશે, અને ઈંધણનો ખર્ચ આસમાને જઈ શકે છે. વાત કરીએ હુથી બળવાખોરોની. તો આ હુથી બળવાખોરો એ યમનમાં ઈરાનના પ્રોક્સી જે મિલિશિયા છે તેમનું નામ છે, અને હુથી બળવાખોરો તો છે જ. આ ઉપરાંત અહીંયા ઇઝરાયલમાં હમાસ જોવા મળે છે, પેલેસ્ટાઇનિયન જે વિસ્તારો છે ત્યાં, અને લેબનોનમાં હેઝબુલ્લા જોવા મળે છે. અને ઈરાન હાલમાં આ હેઝબુલ્લા અને હુથી બળવાખોરોની મદદથી ઇઝરાયલ પર ખૂબ મોટા પાયે હુમલાઓ કરવાની તૈયારી કરી રહ્યું છે. જેમ કે થોડાક સમય અગાઉથી લેબનોનમાં હવે ઇઝરાયલ જમીની સ્તરે ત્યાં આક્રમણ કરવા જઈ રહ્યું છે ફરી એક વખત, અને હેઝબુલ્લા તરફથી ઇઝરાયલ એટલે કે નોર્ધન ઇઝરાયલના ઘણા બધા વિસ્તારો પર હુમલાઓ તો ચાલુ જ છે. પરંતુ હવે જો હુથી બળવાખોરો પણ આ યુદ્ધમાં ઝંપલાશે તો પશ્ચિમ એશિયાનું બીજા નંબરનું સૌથી મહત્વનું ચોક પોઈન્ટ બબલ અલ મંદાબ પણ બંધ થવાની સંભાવના ઊભી થઈ જશે, અને જેની સીધી અસર એશિયાના સૌથી મોટા અર્થતંત્રો ભારત, ચાઇના, સાઉથ કોરિયા અને જાપાન પર દેખાશે. તો હવે જોવાનું એ રહે છે કે આગામી સમયમાં પશ્ચિમ એશિયામાં ચાલુ થયેલું યુદ્ધ કયો નવો વળાંક લે છે, અને ઈરાનનો તો ફ્રોમ ડે 1 ટાર્ગેટ છે કે ત્યાં સમગ્ર યુદ્ધને ઇકોનોમિક વોરફેરમાં કન્વર્ટ કરવા માંગે છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ.
જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.